પાલિકા બોર્ડ મીટિંગમાં વિપક્ષે ભ્રષ્ટાચારના મુદ્દે સત્તાપક્ષ ઘેરાયો હતા. સત્તાપક્ષના સભ્યો દ્વારા તેમના કામ ના થતા હોવા સાથે ગ્રાન્ટ લેપ્સ થયો હોવાના આરોપ મૂક્યો હતો. સત્તાપક્ષ પૂર્વ પ્રમુખના માત્ર 40,000નું કામ પણ ના થતા બોર્ડ મીટિંગ 0 વર્ષમાં બળાપો ઠલાવ્યો હતો. 19 જેટલા એજન્ડાના કામો વધુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા જન્મ મરણ દાખલની 9,000 અરજી પેન્ડિંગ હોવાના દાવો કરી રજૂઆત કરતા બોર્ડ મીટિંગ ગરમાયું હતું. અંકલેશ્વર નગરપાલિકામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવ પ્રસાર કરવા સાથે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં બોર્ડ મીટિંગનો પ્રારંભ કરતા ગત બજેટ બોર્ડની મિનિટ્સને મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ કારોબારી સમિતિના મંજૂર થયેલા ત્રૈમાસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ખર્ચ તેમજ વારસદારમાં નોકરી સહિત EN જીનવાલા સ્કૂલના રાજીનામું મંજૂર કરવામાં આવ્યા હતા. તો પાલિકા ફિલ્ટર પ્લાન્ટના ગામ તળાવમાં જીવલાવ વનસ્પતિ વગેરે ઉગતા અટકાવવા, તળાવને ચોખ્ખું રાખવા, કન્ટિન્યુઅલ બાયોરેમેડિએશન કરવા માટે કામ માટે ભાવ માંગવામાં આવ્યા હતા. તો હંતુ બોર્ડમાં મંજૂર થયેલા કામો ફેરફાર તેમજ બચતની ગ્રાન્ટમાંથી કામના આયોજન કરવાના કામોને બહાલી આપવામાં આવી હતી. આ પૂર્વ બોર્ડ મીટિંગ પ્રારંભમાં 0 અવર્સમાં વિપક્ષ દ્વારા ચર્ચા કરતા 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીનો 72 લાખ રૂપિયાનો આઇકોનિક માર્ગને મંજૂર કરાયો હતો. તે પ્રમાણે કામ ન થવા સાથે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવા સાથે 13 GVK પોઈન્ટ જ્યાં કચરો પડતો હોય ત્યાં બનાવવાના કામો કરવા આવી રહ્યા છે. તેવા 13 થી 14 લાખ રૂપિયાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષ સભ્યો જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાલા અને બખ્તિયાર પટેલે મૂક્યો હતો. તો જન્મ મરણના દાખલાના 9,000 અરજી પેન્ડિંગ હોવાના સળવળતો સવાલ ઉઠાવ્યો હતો અને લોકો 2 થી 3 મહિના સુધી દાખલ જ મળતા ના હોવાનો સીધો જ આક્ષેપ કર્યો હતો. આ વચ્ચે સત્તાપક્ષના સભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ દ્વારા પણ 0 વર્ષમાં તેમની ONGC કોલોની પાછળના ગાર્ડન 22.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ કામ તેમની ગ્રાન્ટમાંથી મંજૂર થયા બાદ કેમ લેપ્સ થઈ ગઈ તેવો સવાલ ઉઠાવ્યો હતો. તો એકમાત્ર 40,000 રૂપિયાનું કામ લેખિતમાં આપવા છતાં ના કરવામાં આવ્યું હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. જે બાદ સત્તાપક્ષના જ મહિલા સભ્યો પણ પોતાના વોર્ડનો કામ ન થતા હોવાના બળાપો ઠાલવ્યો હતો. એટલું જ નહીં, વોર્ડ નંબર 9માં ઊભી થયેલી ડ્રેનેજ સમસ્યાને નિરાકરણ કેમ કરવામાં આવતું નથી તેવા સવાલો વચ્ચે સતત પક્ષ 0 અવર્સમાં સત્તા અને વિપક્ષના સભ્યોના સવાલ અને આક્ષેપથી ઘેરાયું હતું. આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતા. એમાં એજન્ડા પર 19 જેટલા કામ લેવામાં આવ્યા. એમાં તમામ કામો વધુ મતે અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ કામ લેવામાં આવ્યું. એ પણ ઠરાવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી, જેની અંદરમાં 1 થી 19 સુધીના કામો હતા. તે પૈકી કામોની અંદરમાં અમે 0 વર્ષમાં વાત કરવા માટેની ચર્ચા કરી હતી. તેની અંદરમાં મેં પહેલો મુદ્દો લીધો 75 લાખ રૂપિયાનો, જે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધીનો રોડ બનાવવાનો હતો. 22 લાખ રૂપિયાનું સાફ સફાઈનું હતું, ઝાડવા રોપવાનું હતું, લાઇટિંગ કરવાનું હતું અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાડવાના હતા. એવું કશું કામ થયું નથી અને મેં કીધું કે એની અંદરના નિરાકાર ભ્રષ્ટાચાર થયો છે. બીજું કે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડતા હતા તેની અંદરમાં 13 બનાવ્યા છે, જ્યાં પોઈન્ટો નક્કી કરીને જ્યાં કેમેરો કચરો રાખે તેની અંદરમાં કમથી કમ 13 થી 14 લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે, નાના નાના કામો કરીને. આ બાબતની અંદરમાં અંકલેશ્વરની અંદરમાં આજે સૌથી મોટો પ્રશ્ન હોય તે છે તે જન્મ મરણનો. જન્મ મરણના દાખલાની અંદરમાં મેં એમને કીધું કે ભાઈ જન્મ મરણના દાખલાઓ આજે 9,000 અરજીઓ પેન્ડિંગમાં છે. 1 લાખની વસ્તીની અંદર 9,000 પેન્ડિંગ પડતી હોય અને જે કર્મચારીઓ દાબ દબાણ કરીને ભગાડી દે છે કે 2 મહિના પછી આવજો, 3 મહિના પછી આવજો. મેં માનનીય મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશનરને પણ આ પત્ર અને રજિસ્ટર આઈડીથી કર્યા છે. આજે બોર્ડની અંદર પણ આ બાબતની ચર્ચા કરી છે કે ગામનો પ્રશ્ન બહુ નિકટ છે. આખી નગરપાલિકાની અંદરમાં આ જ નગરપાલિકા અંકલેશ્વરની છે કે જેની અંદર જન્મ મરણનો પ્રશ્ન વારંવાર
પ્રશ્ન છે. બીજી બાબતની અંદરમાં આજે જીલવાલા હાઈસ્કૂલ, MTM ગર્લ્સ હાઈસ્કૂલ કે તે આપણે RS હાઈસ્કૂલ કે બીજી કોઈ સ્કૂલ યા તો નગરપાલિકાના દવાખાના જે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છે ત્યાં એમનો દાખલાઓ મળી શકતા હોય અને અંકલેશ્વર મામલતદાર કચેરીની અંદર 7, 12, 8, 6 ના ઉતારા 100 વર્ષના મળી શકતા હોય તો અંકલેશ્વર નગરપાલિકાના દાખલા કેમ જન્મ મરણના મળી નહીં શકે? મારા ખ્યાલથી આમાંની બધા કાવતરું રચાયું છે એ વાત પાકી છે એની અંદરમાં. તો આ બધી બાબતોમાં છેલ્લી ચર્ચાઓ થઈ અને મેં પરિપત્રો મંગાવ્યા. પરિપત્રો આપવામાં આનાકાની કરતા બે ખોટા પરિપત્રો લાવીને રજૂ કરવાની કોશિશ કરી. હવે આજે નમાઝનો ટાઈમ હતો એટલે અમે વહેલી બોર્ડને સમેટી લીધી, તો બી અમે 1.5 પોણા 2 કલાક જેવી મિટિંગ ચાલી છે અને બધા પ્રશ્નોની રજૂઆતો થઈ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.